દાહોદના સંજેલી ટીપીઓ કચેરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે। સંજેલી તાલુકા શિક્ષણ શાખામાં વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખનો વિડીયો વાયરલ થયો છે। પૈસા વિના કોઈ કામ થતું ન હોવાનો પ્રમુખે વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે। સર્વિસ બુકથી નિવૃત્તિ ફાઇલ સુધી ₹5,000 થી 70,000ની માંગણી કરાઈ છે। મુકેશ રાઠોડની લેખિત ફરિયાદ છતાં ટીપીઓએ કોઈ કાર્યવાહી ન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પ્રમુખ મુકેશ રાઠોડે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। શિક્ષક સંઘના પ્રમુખ સેલોત રમેશભાઈ ધનાભાઈ, એમના સાથી મિત્ર મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલ શ્રી રોહિતભાઈ પટેલ કે જેઓ શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય, જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ, જેની અંદર 9, 20 અને 31 આ ઉચ્ચતર પગાર ધોરણની સર્વિસ બુકની અંદર એન્ટ્રી કરવાની હોય અને પછી બાંધણી થયા પછી એ પગારમાં આકારાતી હોય, એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને દિનેશભાઈ ભુરિયા અને રોહિતભાઈ પટેલ જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે ₹5,000ની માંગણી જે છે શૈક્ષિક સંઘના મુકેશભાઈ રાઠોડે આક્ષેપ મારા પર અને અમારા બે મિત્રો પર કર્યો છે કે કામગીરીમાં નાણાકીય વ્યવહાર કરવામાં આવે છે, એ ખોટા આક્ષેપ છે, પાયા વિહોણા છે, તદ્દન ખોટા છે। એક મુકેશભાઈ રાઠોડ અમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। સાહેબે જે વાયરલ વિડીયોની અંદર અમારી પર આક્ષેપો કર્યા છે, જે તદ્દન ખોટા છે, પાયા વિહોણા છે અને જે વિડીયોની અંદર લેવડ દેવડની વાત કરવામાં આવી છે, જે અહીંયા લેવડ દેવડનું કોઈ પણ પ્રકારની કરવામાં આવતું નથી, જે ખોટું છે। દાહોદ જિલ્લામાં અનેક કચેરીઓમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે સંજેલી શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા પામી છે। આપણી સાથે છે શૈક્ષિક સંઘના પ્રમુખ, તેઓ દ્વારા એક વિડીયો વાયરલ કરી અને ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આપના દ્વારા શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો અને કોણ કોણ આમાં સામેલ છે, કેટલા અધિકારીઓ છે અથવા તો કેટલા સંઘના નેતાઓ આમાં સામેલ છે? આપની વાત બિલકુલ સાચી છે। અગાઉ પણ મેં રજૂઆત કરી હતી અને આ વખતે પણ મેં ધ્યાન પર લીધું છે કે કોઈ પણ કામગીરી કરવી હોય તો સંજેલી શાખાની અંદર ભ્રષ્ટાચાર વગર કાંઈ થતું નથી। પૈસાની રૂપિયાની લેવડ દેવડ કરવી પડે છે। આની મુખ્ય વ્યક્તિ 3 છે। શિક્ષક સંઘના પ્રમુખ સેલોત રમેશભાઈ ધનાભાઈ, એમના મંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલ રોહિતભાઈ પટેલ કે જેઓ એરેસના એન્ટ્રી પાડવાની હોય 9-20 ઉચ્ચતર ધોરણ હોય છે અમારી અંદર, એ ઉચ્ચતર અંદર પહેલાં શરીફની અંદર એન્ટ્રી પાડવાની હોય, એ એન્ટ્રી પાડવા માટે પણ ₹5,000 લે છે અને એરેસના નાણાં કાઢવા માટે પણ 10% રકમ લે છે। અને બીજું કે જેઓ 58 વર્ષ સુધી શિક્ષણ શાખાની અંદર શિક્ષકની નોકરી કરીને રિટાયર થયા છે, એમની પેન્શનની ફાઇલ તૈયાર કરવામાં પણ આ લોકો ₹30,000 થી 70,000 લઈ રહ્યા છે। અગાઉ પણ મેં રજૂઆત કરી હતી, ટીપીઓશ્રીને રજૂઆત કરી હતી, ડીપીઓસીને પણ રજૂઆત કરી હતી અને મૌખિક અને લેખિત તમામ પ્રકારની રજૂઆત કરી છે। આજ સુધી પરિણામ શૂન્ય મળેલ છે અને હું કંઈક પ્રશ્ન ઉઠાવું તો મારા વિરુદ્ધ આ લોકો ષડયંત્ર કરવાનું ચાલુ કરે છે, કંઈક ને કંઈક રીતે ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે। આવું ક્યાં સુધી ચાલશે? તો આ છે શૈક્ષિક સંઘના પ્રમુખ, તેમનું સીધું કહેવું છે કે જે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ તેમજ જે સંઘના જે નેતાઓ છે તેમની સીધી મિલીભગતથી શિક્ષકો પાસેથી કોઈપણ કામ માટે નાણાંની જે માંગણી કરવામાં આવે છે તેને રોકવામાં આવે ને જે લોકો આ પ્રકારનું કામગીરી કરે છે તેમની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી તેમની માંગ છે। મયુર રાઠોડ, TV 13 ગુજરાતી, દાહોદ।